રાજ્યના સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તાર ગણાતા એવા ઘાટલોડિયામાં 2018થી મ્યુનિસિપલ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. સરકારની પડેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયાની ગુલબાંગો વચ્ચે જ્યારે વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત લાઇબ્રેરીમાં વાંચવા માટે જાય છે, ત્યારે તંત્રની બેદરકારીને પગલે માથા પર પડે છે પંખો. જી હા, તો ભાઈ એસે પડેગા ઇન્ડિયા. વિદ્યાર્થી પ્રિયાંશુ કુશવાની 12 તારીખથી પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, જે તૈયારી અર્થે ત્યાં જતા માથા પર પંખો પડતા તે ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. અને મજાની વાત તો એ છે કે અહીંયા ત્રીજી વારની આ ઘટના બની છે. આ ઘટના અંગે લાઇબ્રેરીના જવાબદાર વ્યક્તિને જાણ કરતા ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો કે તમારે પંખા નીચે બેસવાનું નહીં. નસીબ જોગે વિદ્યાર્થી ફક્ત ઇજાગ્રસ્ત થયો છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? આ સવાલોના મારા સાથે વિદ્યાર્થીની માતા, વિદ્યાર્થી સહિત અન્ય વિદ્યાર્થીઓએ ભારે રોષ સાથે તંત્રને રજૂઆત કરી હતી. ઉપરાંત કોર્પોરેશન દ્વારા સંચાલિત લાઇબ્રેરીમાં પ્રાથમિક સુવિધાનું ધ્યાન આપવામાં ન આવતું હોવાના પણ આક્ષેપો કર્યા હતા.